ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં હવે ઓલમોસ્ટ ચેપ્ટર પતી ગયું છે. બસ છેલ્લો એક જ ટોપિક બાકી છે અને એ ટોપિકનું નામ છે સંચય આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધવાના દાખલા. મધ્યસ્થના દાખલા. કયા દાખલા? મધ્યસ્થના દાખલા. લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે દાખલા કરાવેલા તે ખોટી આવૃત્તિના દાખલા હતા, બરાબર છે. અને મેં તમને આવતાની હાથે સૌથી પહેલો સવાલ એ પૂછ્યો કે ખોટી આવૃત્તિના મધ્યસ્થના દાખલામાં મધ્યસ્થ વર્ગ કોને લેવાનું? તો જે મધ્યસ્થ જે વર્ગમાં હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ લેવાનું. યાદ આવે છે? ખોટી આવૃત્તિના દાખલામાં તમને લેસનમાં મધ્યસ્થના દાખલા નથી આપ્યા, પરંતુ આજે આપી દેવામાં આવશે. તો યાદ રાખો, ભૂલી નહીં જાઓ. આ બધી વસ્તુ મજાક નથી, આ બધી વસ્તુ બહુ જ અગત્યની છે. આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું છે. યાદ રાખો આ બધી ઝીણી ઝીણી વસ્તુને, કે જે વર્ગમાં મધ્યસ્થ આવેલો હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ લેવાનું. યાદ રાખો, બરાબર છે. ચાલો હવે આજના ટોપિક પર આવીએ છીએ. તો તમને દાખલામાં સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય. કયું આવૃત્તિ વિતરણ? સંચય. ત્યારે દાખલો કેવી રીતના થાય, ત્યારે મધ્યસ્થ કેવી રીતના શોધાય. સૌથી પહેલા સંચય આવૃત્તિ વિતરણ એટલે શું એને સમજો. હવે સંચય આવૃત્તિ આ શબ્દ તો તમને ખબર જ છે. તમે મધ્યસ્થના દાખલામાં જે 3 ખાના આવે ને, તેમાં ત્રીજું ખાનું કયું બનાવો છો મનીષ? સંચય આવૃત્તિ CF નું ખાનું. યાદ આવે આ ખાનું? ઘરે દાખલા ગઈના છે ને? સંચય આવૃત્તિ CF નું ખાનું. તો એ જે સંચય આવૃત્તિ જે છે તે સંચય આવૃત્તિ બે પ્રકારની આવે. એક તો થી ઓછી પ્રકારની ને બીજી થી વધુ પ્રકારની. તો આ જે સંચય આવૃત્તિ હોય ને તે જ દાખલામાં તમને આપે. હવે દાખલામાં તમને આવૃત્તિ નહીં આપે, આવૃત્તિની જગ્યાએ ડાયરેક્ટ તમને સંચય આવૃત્તિ આપે. શું આપશે ભાવસાર? સંચય આવૃત્તિ. અને જો દાખલામાં તમને સંચય આવૃત્તિ આપેલી હોય તો તે આવૃત્તિ વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. બરાબર છે. જો દાખલામાં કઈ આવૃત્તિ આપી હોય હેરી? સંચય આવૃત્તિ. તો તે દાખલાને કહેવાય સંચય આવૃત્તિ વિતરણનો દાખલો. અને તે આવૃત્તિ વિતરણને કહેવાય સંચય આવૃત્તિ વિતરણ. બે પ્રકારના આવે, એક તો થી ઓછી ને બીજું થી વધુ. તમે જે દાખલા ગણો ને, દાખલા તેમાં જે CF નું ખાનું બનાવો ને, તેમાં થી ઓછી પ્રકારની સંચય આવૃત્તિ બને. કયા પ્રકારની? થી ઓછી પ્રકારની. હવે આ થી વધુ પ્રકારની એ કેવી આવે તે દાખલામાં આપણે જોઈશું. હવે જો દાખલામાં શરૂઆતમાં જે છે તે મેઇન શરૂઆત જ છે. તમને રકમમાં આપેલું હશે સંચય આવૃત્તિ વિતરણ. તમારે એ સંચય આવૃત્તિ વિતરણને સાદું બનાવવાનું. સાદું. સંચય આવૃત્તિને સાદી આવૃત્તિમાં ફેરવવાની. આમાં સાદીમાં. તમે સાદીમાંથી સંચયમાં ફેરવતા ને બધા દાખલામાં, કે તમને આવૃત્તિ F નું ખાનું આપેલું હોય, પછી CF નું બનાવતા ને. હવે CF પરથી F બનાવવાનો, સંચય આવૃત્તિમાંથી સાદી આવૃત્તિ બનાવવાની. સમજ પડે વાતમાં? ને એક વખત સાદી આવૃત્તિ બની ગઈ પછી દર વખતે દાખલા જે રીતના કર્યા એ રીતના કરી નાખવાનું. સંચય આવૃત્તિને હામાં ફેરવવાની, સાદીમાં. અને પછી કઈ નવું નથી, પછી જે રીતના આપણે બધા દાખલા કર્યા એવી રીતના કરી નાખવાનું. વાતમાં સમજ પડી ગઈ? સંચય આવૃત્તિને સાદીમાં ફેરવવાના અહીંયા સ્ટેપ લખેલા છે. થી ઓછી પ્રકારની હોય ને, થી ઓછી પ્રકારની, તો તેમાં પ્રથમ બેઠું, પ્રથમ જેમ છે તેમ બેઠું રવા દેવાનું. એના પછી બીજી આવૃત્તિ માટે બીજામાંથી પહેલાને બાદ કરવાનું. બીજી સંચય આવૃત્તિમાંથી પહેલી સંચય આવૃત્તિને બાદ કરીએ તો તમને બીજા ખાનાની સાદી આવૃત્તિ મળે. એના પછી ત્રીજા ખાનાની સાદી આવૃત્તિ જોઈતી હોય તો ત્રીજામાંથી બીજાને બાદ કરવાનું. CF3 - CF2 એટલે ત્રીજી સંચય આવૃત્તિ માઇનસ બીજી સંચય આવૃત્તિ. સમજ પડતી છે વાતમાં? અને આ રીતના આગળ કર્યા કરો જ્યાં સુધી દરેક ખાનાની સાદી આવૃત્તિ ના આવી જાય ત્યાં સુધી. હવે એના પછી થી વધુમાં નીચેથી ઉપર જવાનું. નીચેથી ઉપર ઊંધું હોય આખું. થી વધુમાં જે છેલ્લું ખાનું આવે ને, છેલ્લું તે બેઠું. થી વધુમાં પ્રથમ આવૃત્તિ મેળવવા માટે CF1 - CF2, બીજી મેળવવા માટે CF2 - CF3. અને આ જ રીતે આગળ વધવું. અંતિમ વર્ગની આવૃત્તિ જેમ છે તેમ બેઠી લખી દેવાની. જે છેલ્લું હોય તે બેઠું. અને પછી બાકીનાને મેળવવા માટે બાદબાકી કઈ રીતના કરવાની? પહેલા માટે CF1 - CF2, પહેલામાંથી બીજી બાદ કરો, બીજીમાંથી ત્રીજી બાદ કરીએ તો બીજું ખાનું બને. ઓકે, તમને જે 20, 25%, 50% સમજ પડી હોય તે,
ને માની લો કે તમને ની સમજ પડી હોય તો હવે દાખલામાં સમજ પડી જશે. ઓકે, દાખલા ચાલુ કરી દઈએ. તો તમારી ચોપડીમાં ઉદાહરણ 7, કયો દાખલો? ઉદાહરણ 7 કે જે કાં છે તમારી ચોપડીનું. એક શાળાના ધોરણ 10ની 51 છોકરીઓની ઊંચાઈનો સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી. ક્લાસમાં જે છોકરીઓ છે, કેટલી છોકરી છે? 51. હા, અવાજ બહુ આવે છે, એક મિનિટ. ચાલો, ક્લાસમાં કેટલી છોકરી છે? 51 છોકરી છે. અને આ 51 છોકરીની ઊંચાઈ માપવામાં આવી અને એ ઊંચાઈ પરથી આ કોષ્ટક બનાવ્યું. હવે જો દર વખતે આપણે કોષ્ટક જોઈએ ને તો તમને અહીંયા વર્ગ આપેલા હોય ને, આ વખતે તમને વર્ગ નથી આપ્યા. અહીંયા જુઓ લખેલું છે 140 કરતા ઓછી. આ છે ઊંચાઈ, જે કયા એકમમાં છે? સેન્ટીમીટરમાં. બાજુમાં છે છોકરીઓની સંખ્યા. તો ક્લાસમાં જે 51 છોકરી છે તે 51 છોકરીમાં 4 છોકરી એવી છે કે જેની ઊંચાઈ 140 સેન્ટીમીટર કરતા ઓછી છે. 145 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી કેટલી છોકરી છે? 11. 150 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી છોકરી છે 29. 155 કરતા ઓછી વાળી 40. 160 કરતા ઓછી ઊંચાઈ વાળી 46. અને આ છેલ્લું જુઓ, 165 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી કેટલી છોકરી છે? 51. અને ક્લાસમાં કુલ છોકરી કેટલી છે? 51. ક્લાસમાં કુલ છોકરી 51 છે. અને છેલ્લું ખાનું હું કઈ ખબર કે 165 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી છોકરી 51 છે. એટલે આનો મતલબ એવો થયો, આખા ક્લાસમાં જેટલી બી છોકરી છે ને તે બધી છોકરીની ઊંચાઈ 165 સેન્ટીમીટર થી ઓછી જ છે. 165 થી વધારે ઊંચાઈ વાળી હવે કોઈ છોકરી નથી. હવે બીજી એક અગત્યની સમજવાની વસ્તુ એ છે કે તમને આ બીજું આપ્યું ને 145 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ વાળી 11 છોકરી, તો આ 11 છોકરીમાં ઉપરની 4 છોકરી બી આવી ગઈ. કેમ? સમજો વાતને, સમજો, મગજથી કામ લેજો, ઘૂંટણથી નહીં વિચારતા. ઉપર છે 140 કરતા ઓછી ઊંચાઈ, નીચે છે 145 કરતા ઓછી ઊંચાઈ. તો 145 કરતા ઓછી ઊંચાઈમાં 140 થી ઓછી વાળા આવવાના જ ને. જે 145 કરતા ઓછું છે તે 140 કરતા ઓછું ઓટોમેટિક છે. સોરી, ઊંધું બોલ્યો. જે 140 કરતા ઓછું છે તે ઓટોમેટિક 145 કરતા ઓછામાં આવી જાય. કેટલી છોકરી છે? 4. માની લેવું કે એ 4 છોકરી જે છે ને જયેશ, તે 4 છોકરીની ઊંચાઈ, એક છોકરી 136 સેન્ટીમીટર છે, એક 137, બીજી 137, ત્રીજી 138. તો આ જે 4 છોકરી છે કે જેની ઊંચાઈ મેં આ લખેલી છે તે 145 કરતા ઓછી છે જ, જુઓ, હે ને? 150 કરતા ઓછી બી છે, 165 કરતા ઓછી બી છે. એટલે આમાં થાય શું છે ખબર? કે ઉપરની 4 છોકરી નીચેનામાં છે. આ નીચે જે 11 છોકરી છે તેની નીચેની 29 છોકરીમાં છે. આ 29 છોકરી એની નીચે 40 છોકરીઓમાં છે. આ 40 છોકરીઓ એની નીચેની 46 છોકરીઓમાં છે. અને આ 46 એની નીચે 51માં. એટલે કે અહીંયા આંકડો ધીમે ધીમે મોટો થાય છે અને છેલ્લામાં બધી જ છોકરી આવી ગઈ. સમજ પડી વાતમાં? આપણને અહીંયા જોઈએ છે વર્ગ. શું જોઈએ? વર્ગ અને સાદી આવૃત્તિ. એટલે જો દર વખતે હું કોઠો દોરું તો પહેલા 2 ખાના લખેલા હોય, આ વખતે કેમ નથી લખ્યા? કેમ કે બનાવવા પર હે. બરાબર છે પ્રાચી? ચાલો, તો આ જે આવૃત્તિ વિતરણ છે, આ સંચય આવૃત્તિ વિતરણ તે કયા પ્રકારનું છે કાવ્યા? થી ઓછી કે થી વધુ? થી ઓછી. કરતા ઓછી કે થી ઓછી? બેવ શબ્દ એક જ થયો. થી ઓછી પ્રકારનું છે. થી ઓછીમાં પહેલું બેઠું, આ જે પહેલું છે ને તે બેઠું લખી દેવાનું કે 140 કરતા ઓછી કેટલી છોકરી? બોલો, આવૃત્તિ એફ કેટલી એની? 4. પહેલું બેઠું. હવે અહીંયાથી વર્ગ પરે. હવે અહીંયા વર્ગ પહેલો, સેકન્ડ નંબર પર જે વર્ગ પરે તે છે 140 થી 145. એના પછીનો વર્ગ જયેશ જો 145 થી 150. હેરી, એના પછીનો વર્ગ 150 થી 155. ચાલો ગુંજન, એના પછીનો વર્ગ 155 થી 160. વંશિકા, એના પછીનો વર્ગ 160 થી 165. ખ્યાલ આવે છે? ચાલો, એના પછી આવૃત્તિ એફ. હવે આવૃત્તિને સમજજો. ધાર્મિક, આપણને છોકરીઓની સંખ્યા જોઈએ છે. કેટલી છોકરી 140 સેન્ટીમીટર થી 145 સેન્ટીમીટરની વચ્ચેની ઊંચાઈમાં છે? કેટલી છોકરી? હવે આમાં જોવા 145 થી ઓછી ઊંચાઈ વાળી 11 છોકરી
પરંતુ આ 145 કરતા ઓછી ઊંચાઈ વાળીમાં કેટલીક છોકરી એવી હો છે કે જે 140 થી બી ઓછી ઊંચાઈ વાળી છે, અને એ કેટલી? 4. તો તમારે 11 છોકરીમાંથી ઉપરની 4 છોકરી કરી નાખવાની. 11 માંથી 4 કરીએ તો 7. તો જે 7 છોકરી વધીને તે 7 છોકરીની ઊંચાઈ હવે 140 થી વધારે, 145 થી ઓછી, એટલે 140 થી 145 વાળામાં સમજ પડી? પરી સમજ? નિયમ જ પરી હોય ને તો બી ટેન્શન નહીં લેતા. સિમ્પલ. હવે તમારે બાદબાકી કરવાની છે. આ બીજામાંથી પહેલાને બાદ કરવાનું. 11 ઓછા 4 કેટલા થાય? 7. આ બાદબાકી ચાલુ રાખો. નીચેનામાંથી ઉપરનો બાદ. 29 ઓછા 11 કેટલા કીધા? 18. એના પછી 40 માઇનસ 29 એ બી 11 જ. 46 માઇનસ 40 6. એના પછી 51 માઇનસ 46 5. તો આ જે દેખાય છે 4 7 18 11 6 ને 5 આ છે સાદી આવૃત્તિ. કઈ આવૃત્તિ? અને હવે આ દાખલામાં આગળ કઈ નથી. હવે તમને આગળ શું કરવાનું તે ખબર જ છે. મધ્યસ્થ કેવી રીતના શોધાય હવે તે તમને આવડે છે. આવડે છે ને જયેશ? તો હવે એના પછીનું ખાનું કયું આવશે? સંચય આવૃત્તિ CF. આ 4 બેઠા, એના પછી આ સરવાળો 7 ને 4 11, 18 ને 11 29, 11 ને 29 40, 40 ને 6 46, 46 ને 5 51. તમે એમ કહો કે સર અહીંયા આપેલું જ હતું, હે ને? હવે વાતને સમજો. આ થી ઓછી વાળો દાખલો છે ને, થી ઓછી વાળો, એટલે આ ખાનું બેઠું આપણું CF નું ખાનું બની જ જશે. પણ થી વધુ વાળામાં એવું નહીં થશે. એટલે ઘણા બાળકો પાછું કેવી બુદ્ધિ દોરાવે ખબર, કે આ જે હોય તે બેઠું લખી જ કરવાનું સંચય આવૃત્તિ વિતરણમાં. પણ જોજો થી ઓછી હોય તો, થી વધુમાં નહીં. થી વધુ વાળો એક દાખલો હું તમને કરાવવા, જે ચોપડીમાં નથી પણ હું કરાવવા જઈશ સ્પેશિયલ તારા માટે. ચાલો એના પછી આ આવૃત્તિ F નો સરવાળો, કુલ છોકરી 51 છે, એટલે કે n બરાબર આ 51. સમજી ગયા? ચાલો ડેટા અહીં n બરાબર 51. ચાલો સ્ટેપ યાદ છે ને? n પછી શું શોધવાનું હોય? n/2. 51 ના અડધા કરો તો 50 ના અડધા 25, 51 ના અડધા 25.5. ચાલો એના પછી આ 25.5 કરતા મોટી ને નજીકની સંખ્યા કોણ છે આમાં? 25.5 થી મોટા એટલે 29 ને એની નજીક બી છે, એટલે આને હાઈલાઈટ આપી દઉં. તો આ જે વર્ગ લખેલો છે ને રિયા, કયો વર્ગ કહેવાય આને? મધ્ય. આ બહુલક બોલતી છે પેલી. મધ્યસ્થ વર્ગ, કે જેની અંદર આપણા દાખલાનો જવાબ છે 145 થી 150. હેરી આ 145 ને શું કહેવાય? L બરાબર 145. નીલ F 18, અંશ CF હું 29. એક ઉપરનું લેવાનું. CF કેટલું? 11. એના ભાઈ પ્રાચી H બાદબાકી કેટલી થાય છે બધામાં? 5. વર્ગ લંબાઈ છે 5. ચાલો નિધિ સૂત્ર મધ્યસ્થનું m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. ચાલો કિંમતો મૂકવા માંડીએ. L 145 પ્લસ પાઠક n/2 25.5 માઇનસ CF 11 છેદમાં F 18 ગુણ્યા H 5. ચાલો માટે m બરાબર આ 145 બેઠો, 25.5 માંથી 11 ને બાદ કરવાના છે. 25 માંથી 11 બાદ કરી દઉં એટલે 14. એટલે 25.5 માંથી 11 જાય તો 14.5 છેદમાં છે 18 ને આ ગુણ્યા 5. અહીંયા ભાગ ચાલે કે નહીં? 18 ને 5 નો નહીં ચાલે. પછી હવે અહીંયા પોઈન્ટ પહેલા કાઢી નાખો. આગળની ગણતરી માટે પોઈન્ટને દૂર કરો. 145 વત્તા આ 14.5 એટલે 145 ના છેદમાં 10, હે ને? 18 ને અહીંયા ગુણ્યામાં લખો ને આ ગુણ્યા 5. કોને નિયમ જ પડે આ સ્ટેપમાં? પોઈન્ટ આપણે દૂર કર્યું તેમાં. તારું શું નામ છે? રુચિ. સમજ પડતી છે ને? ચલો હવે આપણે ભાગ ચલાવીશું. તેજલ, કોનો કોનો ભાગ ચાલે છે? 5 દુ 10. હજી ચાલે કે 2 નો ચાલે? 18 નો ને 145 નો 2 નવામાં 3 ના ઘડિયામાં આવે કે 145 નથી ચાલતો ને? તો ને પૈટું. ચાલો 145 બેઠા. હવે અહીંયા ઉપર બી 145, નીચે અહીંયા ગુણાકાર 18 દુ. હવે તમારે તમારી નોટમાં કરવાનો છે આ ભાગાકાર. કેટલા દશાંશ સ્થળ? 3 દશાંશ સ્થળ. ચાલો રુચિ ભાગાકાર ચાલુ કરો. 145 ને 36 વડે ભાગવાનું છે.
3 દશાંશ સ્થળ સુધી બરાબર ભવ્ય 145 ભાગ્યા 36 હું થયું લા નૈતિક હું કઈ ભાંગી નાખ્યું ભાગવા કીધું કઈ ભાંગી નહીં નાખતો તું ચાલો ચાલો જલ્દી આવી જાઓ BABS વાળા કેમ આટલા મોડા આવે કન્યા વિદ્યાલય તો સમજ પડે આ BABS વાળા બી મોડા આવતા થઈ ગયા ટાઈમ પર આવજો હવેથી બરાબર જો જો હવે આનો અવાજ નીકળી રહ્યો આજે મેં જ વિચારું આજે તો બોલાવું જ છે આની પાસે હવે પેલીનો વારો છે રાજવીનો ચાલો ચાલ ચાલ જલ્દી આવ્યું છે ભાગાકાર કરવાનો છે આપણે તારી જ રાહ જોઈને બેઠેલા કે તું આવે ને જવાબ આપે ચાલ જલ્દી કર ચાલ ચાલ હની તું હસ્યા નહીં કર વગર કામની હસ્યા જ કરે ચાલ ચાલ હેતાજ હેતરાજ હેતરાજ ભલા પેલો તો કેવો કેટલો તલ્લીન છે ભાગાકારમાં જો આને કહેવાય ધ્યાન बिना भागे झुकेगा नहीं 145 ભાગ્યા 36 ચાલ ભાઈ નીલહો બહુ ઢીલો પલટો છે જલ્દી ભાગાકાર કર 3 પચામ 15 એટલે ચારે ભાગ ચાલે છે પેલો 6 ચોક 24 4 ટાલી 12 ને 2 14 કેટલા વૈધા 1 હવે અહીંયા પોઈન્ટ લીધું ના જીરો નીચે ભાગ ની ચાલ્યો ભાઈ ભાગ ની ચાલ્યો એટલે જીરો હવે 2 36 દુ 72 બાદ બાકી કેટલી થતીસ 8 ને અહીંયા 9 માંથી 7 જાય તો 2 પછી બિંદુ આવવા દો કેટલા 7 8 એ ચાલે 36 સતામ 6 સતામ 42 વધી 4 7 તાલી 1 બાઈ રહી જાય પછી 252 ચાલ આ જે થતું હોય તે પૈતું ચાલો ભાઈ રાઉન્ડ ફિગર ગુંજન ચાલ 7 ને કાઢ નાખ 4.02 કે 4 પોઈન્ટ કેટલા 4.03 5 કરતા મોટી સંખ્યાને કાઢી ચાલો સરવારો 145 ને 4 149.03 ભૂલતા નહીં ભાઈ રોહિત ધાર્મિક એકમ સેન્ટીમીટર સમજ પડી બધાના દાખલામાં જો મતલબમાં જે છે તે આ સ્ટાર્ટિંગ ખબર પડી જાય પછી તો કઈ નવું કર્યું જ નથી આપણે બરાબર છે રોહિણી ક્યાં ગઈ હે રહી હા ચાલો ક્લિયર ને મેં દર વખતે કેમ એ રીતના આપણો જવાબ મધ્યસ્થ વર્ગમાંથી જ આવે છે ને 145 ને 150 ની વચ્ચેનો જવાબ ચાલો નેક્સ્ટ દાખલો એના પછી હવે ચોપડીનો છેલ્લો દાખલો બાકી છે આ પ્રશ્ન 3 છેલ્લો દાખલો આ દાખલો પૈતો એટલે ચોપડીમાંના બધા દાખલા પૂરા બરાબર છે ઓકે સેમ એવો જ દાખલો છે એક જીવન વીમા એજન્ટ 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો ઓકે રૂમાના શું શોધવાનું છે મધ્યસ્થ ઉંમર એટલે મધ્યસ્થ દાખલામાં જે તમને આવૃત્તિ આપી છે તે કેવી છે આ કયું વિતરણ છે સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતના ખબર પડી હેતવી આ જો થી ઓછી તમને વર્ગ નથી આપ્યા પરંતુ થી ઓછી આપ્યું છે તો આ સંચય આવૃત્તિ વિતરણ કહેવાય એને પહેલા આમાં ફેરવવાનું સાદામાં ચાલો પહેલા વર્ગ જો થી ઓછીમાં પહેલું બેઠું 20 થી ઓછી ને પેલો બગડો બેઠો ચાલ ધાર્મિક વર્ગ બનાવ વર્ગ 20 થી 25 25 થી 30 થી 35 થી 40 થી 45 થી 50 થી 55 થી 60 થી એ પટી ગયું હવે 60 પર પટી ગયું ભાઈ ધાર્મિક ધ્યાન આપ ચાલ એના પછી આવૃત્તિ એફ ભાઈ હવે બાદબાકી કરતા જાઓ 6 માંથી 2 24 માઇનસ 6 45 માઇનસ 24 કેટલા કીધા 21 78 માઇનસ 45 33 89 માઇનસ 78 92 માઇનસ 89 આ કોણ બકબક કરે છે રિયા ખબર જ પડી જાય તું બોલે એટલે 98 માઇનસ 92 6 100 માઇનસ 98 2 પૈતું ભાઈ બસ સાદીમાં ફેરવાઈ ગયા હવે આપણને ખબર જ છે આગળ શું કરવાનું બરાબર ઓમ નેક્સ્ટ ખાનું બોલે સંચય આવૃત્તિ CF 2 બેઠો 4 ને 2 18 ને 6 45 78 89 92 98 ને 100
જોયું, મેં જોઈને લખી કાઢ્યું આમાંથી. બરાબર, કેમ કે આ થી ઓછી વાળું છે, પણ તમે સાચવીને ચાલજો ભાઈ. ઓકે, જગ્યા બહુ ઓછી પડવાની. અહીંયા લખી કાઢવાનું. એન કેટલા આવ્યા ધાર્મિક? જો રકમમાં આપેલા હતા 100, n/2 કેટલા થશે? 100 ના અડધા 50. ચાલો હવે મેં જઈને કેમ તે જવાબ આપશે. મોહિત કઈ ગયો? કર્યો. ચાલ, 50 કરતા મોટી ને નજીકની સંખ્યા 100. બહુ વધારે પડતી મોટી નહીં લઈ લીધી તું એ સંખ્યા. 50 થી મોટી પણ જરાક નજીક હોવી જોઈએ. નજીક 78 બરાબર છે. કેમ જયેશ, એને જવાબ કે તને આવડી ગયો એટલે? ચાલો, શું થયું જયેશ? તું એ જવાબ નહીં કીધેલો? હા હેરી, બોલવા હો નહીં દઈ કોઈને. ચલો ભાઈ, મધ્યસ્થ વર્ગ. હેરી, મધ્યસ્થ વર્ગ. હવે એનો વારો આવ્યો તો જો બોલાતું નથી એનથી. એલ બરાબર એલ 35. ચાલે હર્ષ એફ. હે પાઠક સીએફ 45. રોહિત એચ 5. ચાલો, મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. માટે એમ બરાબર, ચાલો રિયા એલ 35 પ્લસ n/2 50 સીએફ 45 છેદમાં એફ ગુણ્યા એચ. ચાલો કઈ ભાગ ચાલતો હોય તો બોલજો. 50 માંથી 45 બાદ કરી દઉં. 5. આ 33 નો ને 5 નો ભાગ નહીં ચાલ્યો કે? એમ બરાબર 35 વત્તા, ચાલો ભાઈ 5 50 ને છેદમાં, ચાલુ કરી દઉં. એમ બરાબર 35 વત્તા 25 ભાગ્યા 33. 25 ભાગ્યા 33. ચાલે ચોટલી નહીં ટેક, જલ્દી ભાગાકાર. મસ્ત પછાડી ચોટલી છે આજે તારે, મસ્ત લાગે છે. ખોટી ખોરવી નાખી. લોકો ચોટલી બનાવતા હોય ને તું ખોરવી નાખે છે. થઈ ગયો, વેરી ગુડ ધાર્મિક. એમ જો ધાર્મિક આજે ફૂલ જોશમાં છે. હમ ભી હે જોશ में, बातें कर होश में. રાઉન્ડ ફિગરમાં ચાલ ધાર્મિક, રાઉન્ડ ફિગરમાં. હે કેટલા? 1 પોઈન્ટ એમ કે? હા 1 પોઈન્ટ. 25 નો 33 ભાગ જ નહીં ચાલે, ખોટો ભાગાકાર કર્યો, 0 પોઈન્ટ આવે. 1 પોઈન્ટ તો આવે નહીં. એ એક મિનિટ સમજી ગયો મેં, એને 33 ભાગ્યા 25 કર્યું, પકડાયો. 33 ભાગ્યા ભાઈ, જો તો જો બતાવ બતાવ. શું કઈ? એ જ ને, એવું જ કર્યું ને, જોયું? 33 ભાગ્યા 25 કરી બેઠો. ભાઈ અંદર ઉપર વાળી સંખ્યા અંદર આવે, 25 અંદર ને 33 બાર. ચાલુ કર, ભાગા માર્યા કરે. બધો જોશ નો પટી ગયો. ભાગ નહીં ચાલે એટલે 0. ડન, કમ્પ્લીટેડ. આયુષી બેટા, તું જે કહી દે ફાઇનલ. ફાઇનલ એ આયુષી લોક એ હની. ચાલો ભાઈ, આવો આવે કે નહીં આવે? એલા પાઠક બોલ જલ્દી. નહીં આવે તો શું આવે? 0.757. રોહિત કન્ફર્મ કર, કન્ફર્મ. ચાલ જયેશ, સત્તુ સોપારીને ઉડાડ. 75 કે 76? 0.76. સરવાળો બોલજો. 35.76. ભૂલતા નીલા વર્ષ. આ છે મધ્યસ્થ ઉંમર 35.76 વર્ષ. પરફેક્ટ. ચાલો આગળ વધીએ. સમજ પડી ગઈ બધાને? દાખલામાં આવડી જાય ને? પરીક્ષામાં વાંધો નહીં આવે ને? ચાલો નેક્સ્ટ. બોર્ડમાં પૂછાયેલો દાખલો માર્ચ 2015 સંચય આવૃત્તિ વિતરણ વાળો દાખલો. દાખલો ચાલુ કરવા પહેલા આપણે અટેન્ડન્સ જોઈ લઈએ જરાક. ધ્યાન આપજો ભાઈ. તો થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ આપેલી છે, મધ્યસ્થ શોધો. 2 થી ઓછી વાળા કરાવ્યા તમારી ચોપડીમાં, 2 થી ઓછી વાળા જ છે. થી વધી વાળો એક બી નથી, પણ બોર્ડમાં કદાચ આવી જાય
એટલા માટે કરાવી દઉં છું. સ્ટાન્ડર્ડ વાળા જરાક સાવધાન રહેવાનું. બરાબર. એમ દાખલા હેલ્લા જોઈએ. આ સ્ટાન્ડર્ડ વાળા એમ ગભરાઈ નહીં જવાનું કે અમે સ્ટાન્ડર્ડ વાળા એટલે અઘરું પૂછાઈ ગયું. દાખલો હેલ્લો જ છે, બસ વેરાયટી કદાચ તમારામાં આવી જાય દાખલાની. સમજ પડી વાતમાં? વેતન છે ભાઈ, અહીંયા વેતન પગાર 0 કે તેથી વધુ, 50 કે તેથી વધુ. સમજી ગયા આખી માહિતી? સંચય આવૃત્તિ છે 90, 80, 60 થી વધુ વાળા દાખલામાં વધારેમાંથી ઓછું થાય. પહેલા 90 પછી ઘટે છે, જો 80, 60, 35 ઘટે છે ને, જ્યારે થી ઓછી વાળામાં વધે ને થી વધુ વાળામાં ઘટે. ચાલો ભાઈ, તો આપણે સાદો વર્ગ અને સાદી આવૃત્તિ બનાવવાની છે. ચલો વર્ગનું ખાનુંમાં હવે જોજો, થી વધુ વાળા દાખલામાં છેલ્લું બેઠું 250 કે તેથી વધુ આ બેઠું ને એમાં કેટલા છે? 0. હવે વર્ગ બનાવો, છેલ્લેથી બનાવો. 200 થી 250 ઉપર આવતા જજો. નેક્સ્ટ. એની ઉપર 150 થી 200. નેક્સ્ટ. 100 થી 150. નેક્સ્ટ. 50 થી 100 ને છેલ્લું 0 થી 50. જો બેઠું બેહી ગયું અહીંયા, કેમ કે મેં ગણીને જ ખાના કરેલા. તમારે બી ગણી લેવાના. બરાબર છે? આમાં જેટલા હોય એટલા રાખવાના ને છેલ્લે પેલું સરવાળાનું. આમાં જો 1 2 3 4 5 6, તો આમાં બી 6 જ આવે. 1 2 3 4 5 ને 6. સમજી ગયા? ચાલે મને હવે બાદબાકી જોજે. હવે આમાં બાદબાકી છે ને, આપણે આગળનામાં નીચેમાંથી ઉપર બાદ કરતા થી ઓછીમાં, હવે આમાં ઉપરમાંથી નીચે. એટલે 90 ઓછા 80 10, 80 ઓછા 60 20, 60 ઓછા 35 કેટલા કીધા? 25. પછી 35 ઓછા 15 ને છેલ્લું 15 ઓછા 0 15. સમજ પડી ગઈ બધાને? હવે તમારામાંથી અમુક જણ પાછા એમ કહે કે સર મને તો યાદ જ નહીં રહી, ભૂલાઈ જાય. સર પહેલામાંથી બીજું બાદ કરવાનું કે બીજામાંથી પહેલું બાદ કરવાનું, મેં ભૂલી ગયો તો ભાઈ ભગવાને મગજ આપ્યું છે ને, તો ભૂલી જાય તો બી મગજ વાપરે ને એટલે ખબર પડી જાય મોટામાંથી નાનું બાદ થાય. મોટી સંખ્યા પહેલા છે, નાની સંખ્યા પછી છે, તો 90 માંથી 80 બાદ કરવાનું. સિમ્પલ. ભાઈ તો જ જાણી જોઈને 80 માંથી 90 બાદ કરે. હું તો અહીંયા 80 ઓછા 90 કરીશ. 80 ઓછા 90 -10. આવૃત્તિ માઇનસમાં. બરાબર? પગાર માઇનસમાં છે. આમાં આપતા છે, કામ કરીએ ને આમાં લે 500 આપ્યા તને, તારું કામ બી કરા ને આમાં પૈસા બી આપા. ચાલો ભાઈ, નીલકુમાર નેક્સ્ટ ખાનું સંજય આવડોતી CF. ચાલો ભાઈ આ બેઠું લખી દે. 90 80 લખાય. કેમ હું અંધો પડ્યો? આગળના બે દાખલામાં તો બેઠું લખેલું. ઓ વધુ હું થયું જયેશ? ઓકે, આ થી વધુ વાળો દાખલો છે. બરાબર છે એતરાજ? એટલે આમાં આપણે પદ્ધતિસર કામ કરવું પડશે. આ 10 બેઠા, 20 ને 10 30, 25 ને 30, 3 ને 2 5 એટલે 55, 55 ને 20 75, 75 ને 15 90, 90 માં 0 ઉમેરે તો 90, એટલે n બરાબર 90. બરાબર છે? આ સરવાળો 90. બસ હવે અહીં n બરાબર 90. એના પછી પાઠક n/2 90 ના અડધા 45 કરતા મોટી ને નજીકની સંખ્યામાં હોધી નાખું. 55. મહિલો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ આવી ગયો છે ભાઈ. 100 થી 150. L 100. વિભૂતિ બોલતી રે. F 25. એના પછી CF H કેટલા કેટલા છે ભાઈ? 50. મૂકી દેવું સૂત્ર. મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L આરચી L 100 પ્લસ n/2 45 માઇનસ CF છેદમાં F H 50. ચાલો મસ્ત ભાગ ચાલશે અહીંયા. નીલ ભાગ ચલાવી દે. ચાલ ચાલ. 25 દુ 50 માટે m બરાબર 100 વત્તા બાદબાકી 45 માંથી 30 જાય તો ને અહીંયા ગુણ્યા 2 છેદમાં કઈ નહીં. 100 બેઠા 15 દુ 30, સરવાળો કરો. એકમ વેતન અહીંયા રૂપિયામાં એવું કઈ લખ્યું નથી એટલે આપણે અહીંયા એકમ નહીં લખાય. જેમ છે તેમ રવા દેવા. આ જ જવાબ 130. બરાબર? અહીંયા માની લો કે લખ્યું એટલે ડોલર, તો અહીંયા ડોલર લખી દેવાનું. ડોલર, પાઉન્ડ, દિનાર જે લખ્યું હોય તે લખી દેવાનું. ઓકે? શું કઈ
હા ચાલો બધા દાખલા પૂરા. હવે એક નવો ટોપિક છે આ ચેપ્ટરનો જ કે જેમાંથી બોર્ડમાં દાખલા પૂછાય પણ ચોપડીમાં એના દાખલા નહીં હોય. ઓ હા તો લેસન આવી ગયો ભાઈ. નીલ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તારે મધ્યસ્થના દાખલાની પ્રેક્ટિસ કરવી હતી ને. બસ કેટલા 4-5 હશે મારા હિસાબે જોઈ લે. 2 3 4 5 6 7 8 9 10 13 16 18 હું લાગે હજી હે કે પૈતું બસ 18 જ બસ ઓછા જ છે ખાલી 18 જ દાખલા. મસ્ત જયલા મસ્ત પ્રેક્ટિસ કર તારા માટે આ બી ઓછું છે તું આ યાદ રાખજે. આ બી ઓછું છે આ બહુ જ ઓછું છે. ચાલો આગળ વધીએ. રુચિ ટેન્શનમાં નહીં આવી જતી હે તું આરામથી થઈ જાય આટલું લેસન ઓછું કહેવાય. મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એ રિયા જો હવે એક સૂત્ર છેલ્લું જોવાનું છે આપણે કે જેમાં તોને તોન આવી જશે બરાબર છે. હવે યુનિવર્સ બન્યું મધ્યક મધ્યસ્થ ને બહુલકનું તોને તોન હીરો એક જ પિક્ચરમાં હવે આવવાના છે બરાબર. તોને તોન હીરો મધ્યક મધ્યસ્થ બહુલક તોને તોન ભેગા થવાના તોને તોન એવેન્જર ભેગા થાય છે હવે. અને જે સૂત્ર છે તે છે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આ છે સૂત્ર કે જેમાં તોને તોન જન આવી ગયા તોને તોન વચ્ચેનો સંબંધ છે. z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર. મોરે કરી નાખો અત્યારે ને અત્યારે આ સૂત્ર z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર. હવે વાતને સાંભળો દાખલા કેવા આવશે તો ભાઈ દાખલામાં આ ત્રણમાંથી z m અને x બાર આ ત્રણમાંથી કોઈ બે આપી દઈ ને ત્રીજું હોધવા કહી તો સમજી જવાનું આ સૂત્ર વાપરવાનું. કોઈ બે ની કિંમત આપે ત્રીજું હોધવા કહી. ફોર એક્ઝામ્પલ માની લો કે તમને દાખલામાં આપેલું હે x બાર બરાબર 10 z બરાબર 5 અને m હોધો તો સમજી જવાનું કે ભાઈ આ દાખલામાં આ સૂત્ર વાપરવાનું છે. z બરાબર 3m - 2x બાર કિંમત મૂકી દેવ z 5 m હોધવાના x બાર સાદુરૂપ ચાલુ કરો 5 બેઠું આ 3m ઓછા 10 દુ 20 ને આ સાઈડ 5 વત્તા 20 25 બરાબર આ 3m હવે 3 છેદમાં જાય તો m બરાબર 25 ના છેદમાં 3 મતલબમાં આવા દાખલા આવશે. આજે મેં ગણતરી કરી એવા બધા દાખલા બોર્ડમાં આવતા છે બરાબર. સૂત્ર મોરે કરી નાખજો હે અત્યારે જ. હવે બીજી એક વસ્તુ તમને કેમ કે તમને આ ત્રણ વસ્તુમાંથી કોઈ બે આપે ત્રીજું હોધવા કહે બરાબર છે હની. તો આ ત્રણ માંથી જે બે વસ્તુ આપેલી છે તે બેવની કિંમત જો હરખી હોય ને તો ત્રીજું બી એટલું જ આવે. ત્રણ માંથી કોઈ બે આપ્યા છે ને એ બે હરખા છે તો ત્રીજું હોય એટલું જ આવે. એક્ઝામ્પલ આપું ઓમ તો ટેન્શન નહીં લે હું તને એક્ઝામ્પલ આપીશ કે માની લે કે m બરાબર છે 8 x બાર હો 8 તો z કેટલું આવશે ખબર 8 જ આવશે. જો સૂત્રમાં મૂકીને તમને બતાવી દેમ. આ સૂત્ર લખી દીધું m ની કિંમત કેટલી 8 x બાર ની કિંમત હો 8 તો z બરાબર 48 24 8 દુ 16 24 માંથી હોલ જાય તો 8 એ ભાઈ જુઓ 8 જ આવ્યું કીધેલું ને. પેલા બે 8 તો આ બી 8 સમજી ગયા. એના પછી હેરી માની લે કે x બાર 10 z 10 તો m કેટલો વાટો વિચારવા બેઠો 10 એમ કે તરત બોલવાનું ત્યારે. ચાલો હવે એકવાર આપણે પૂછીએ હેત ને એક સવાલ પૂછે હેત માની લે કે x બાર છે 20 m છે 20 તો z કેટલો કેટલો આવશે રુચિ. પેલા બે 20 બોલ્યો મેં x બાર 20 ને m 20 તો z કેટલો રોહિણી હે 20 બરાબર છે. કેટલું આવે 20. હા તમને લોકોને આટલું દેશી ભાષામાં ભરાવતા છે તો બી અમુક જન કેમ ગૂંચવાયા કરો છો. સમજો મગજથી કામ લેતા શીખો બરાબર. મગજ વાપરતા જ નથી તમારામાંના ઘણા બાળકો. આ મગજ વાપરો એટલે બધું સહેલું લાગે મજા આવે ભણવાની. એમ ચોખ્ખું કીધું કે પેલા બે હરખા હોય તો ત્રીજું હોય એટલું જ. હવે આમાં મેં એવું તો હું સમજાવું આ વાક્યમાં એવું તો મેં હું સમજાવું સમજા પેલા બે 20 તો ત્રીજું 20 એમ સમજી જવાનું. સમજી જવું પડે હવે આટલું તો તમારે યાદ રાખો. ચાલે ભાઈ જોજો મધ્યક
મધ્યસ્થ અને બહુલક ત્રણમાંથી કોઈ બેના માપ સમાન હોય, કોઈ બેના માપ સમાન હોય તો ત્રીજાનું માપ પણ પહેલા બે જેટલું જ થાય, પહેલા બેના માપ જેટલું જ થાય. સમજ પડી જશે તમને આ વાક્ય, અને આ વસ્તુ તમને શોર્ટકટ તરીકે એક્ઝામમાં કામ લાગશે. 1 માર્કના દાખલામાં સેક્શન એ માં, સેક્શન એ માં 1 માર્કના દાખલા કોણ નાખે છે આ બધું? ભલા હું તમે નાખો છો અહીંયા, વાગી જતે તો અત્યારે. ચાલો ભાઈ ધ્યાન આપજો, સમજો સમજો. પ્રાચી, ઓ પ્રાચી, 1 માર્કના દાખલા, કેટલા માર્કના દાખલા? 1 માર્કના દાખલામાં 1 માર્કના દાખલાનો એક જ નિયમ, નો મેથડ ઓનલી આન્સર. જે રકમ હોય તેનો ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ જવાબ જ નાખવાનો, પુરવણીમાં જવાબ જ લખવાનો. મેથડ જે દાખલામાં આવે તે રફ પાનામાં કરવાની, અને રફ પાનામાં જે મેથડ કઈ રીતે ખોટી રીતે સાચો જવાબ આવે તો બી પૂરા માર્ક. જવાબ હાથે મતલબ, આની હાથે જવાબ હાથે મતલબ. એટલે આ બધી શોર્ટકટ તમને કામ કા લાગશે ટૂંકા પ્રશ્નમાં. 2 માર્કના દાખલામાં કોઈ શોર્ટકટ નહીં વાપરવાની, નહીં તો માર્ક ઉડી જાય સાચા જવાબના બી. ચાલો બોર્ડની પરીક્ષામાં બેઝિક મેથ્સમાં પૂછાયેલો દાખલો, મધ્યસ્થ 30 હોય, મધ્યક 20 હોય તો બહુલક કેટલો? મધ્યસ્થ એટલે m, મધ્યક એટલે x બાર, બહુલક શોધવાનો છે. આ ત્રણે વસ્તુ એક જ દાખલામાં આવે એટલે આ જ સૂત્ર મૂકી દેવાનું, z વાળું. z બરાબર 3m - 2x બાર, કિંમત મૂકી દેજો ભાઈ. m ની કિંમત કેટલી છે હેરી? 30. x બાર ની કિંમત કેટલી છે ભાઈ? 20. માટે z બરાબર 30 × 3 90 ને 20 દુ બાદબાકી કરો. પતી ગયો દાખલો. શું કેવું બાકી? વાંધો આવે આમાં? આવી જાય ને બેઠા માર્ક તો પછી તમારી ચોપડીમાં નથી આ દાખલા, અને સ્કૂલ વાળા બી નહીં કરાવે. ચાલો, મધ્યસ્થ 15, મધ્યક 18 તો બહુલક ખોટો. મૂકી દેવ સૂત્ર, z બરાબર 3m - 2x બાર. મધ્યસ્થ છે 15, x બાર મધ્યક છે 18, 15 ટાલી 45, 18 દુ 36. બોલો બાદબાકી. હે કોણ 10 બોલ્યું? એના પછી નેક્સ્ટ MCQ, મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 28.2 ને 30.5. એટલે મધ્યક 28.2, મધ્યસ્થ છે 30.5, તો બહુલક શોધો. મૂકી દેવ સૂત્ર, z બરાબર 3m - 2x બાર. કિંમત મૂકી દેજો ભાઈ, m ની કિંમત 30.5 - 2x બાર માં x બાર ની કિંમત સાદુરૂપ 5 ટાલી 15 ને 3 ટાલી 9, 91.5, 2 દુ 4, 8 દુ 16, 2 દુ 4 ને 1 5. આવડે ને ગુણાકાર તો તમને? બાદબાકી બી આવડતી છે ને? 5 માંથી 4 જાય તો 1, 11 માંથી 6 5, 9 ની પણ 8 માંથી 5 જાય તો 3. આ જવાબ. પોઈન્ટ વાળા દાખલામાં કેટલાક બાળકો ઢીલા પડે છે. આવી ગયો કે જવાબ? હા, ધ્યાનથી કરવાનું. મારી સ્પીડ અત્યારે થોડીક વધારે છે, કેમ કે હવે આ ચેપ્ટરને બહુ ટાઈમ આપી દીધો છે, લવાને પટાવવાનું છે વહેલું. સમજી ગયા બધા? તમારે તમારી સ્પીડ પ્રમાણે 1 મિનિટમાં સોલ્વ થઈ જાય તો વાંધો નહીં આવે. 1 માર્કનો દાખલો 1 મિનિટમાં પટાવવાનો, વધારેમાં વધારે. ચાલો, ઓ ભાઈ જો, એ હેરી, z20 x બાર 20 તો મધ્યસ્થ હોધો એમ કહી. હું હોધીને કરવાના? આવી તો ગયો 20. સમજ પડી ને? ગ્રુપ શું નામ હતું બેટા? રુચિ. સમજ પડી ને? આ બે 20 તો પેલો એ જ 20 20 20 20. એના 25 25 25 25 25 25. એના પછી 15 15 15. બરાબર, કોઈ રીત નહીં કરવાની, કોઈ રીત નહીં. ડાયરેક્ટ જે જવાબ હોય તે પુરવણીમાં લખવાનો. ચાલો એના પછી 35 35. ઓ પાછું ખરું કે ખોટું? ખરું. પહેલા બે 35 તો ત્રીજું બી 35 એટલે ખરું. એના પછી ચાલો બસ, હવે અહીંયા ધ્યાન આપજો, વેરાયટી આવી ગઈ.
કોઈક માહિતી માટે z માઇનસ m 2.5 જો મધ્યક 20 હોય તો બહુલક z શોધો. કેટલા માર્કનો દાખલો એ જોજો હે, 2 માર્કમાં પૂછાયેલો છે. કેટલા માર્કમાં? 2. એટલે આની વ્યવસ્થિત આખી રીત કરવી પડે અને આની કોઈ શોર્ટકટ બી નથી. તમને આખી રકમમાં બે વસ્તુ આપેલી છે. આ પહેલું આ આપેલું છે ને બીજું આ મધ્યક આપેલો છે ને આ બહુલક શોધવા કીધો. z માઇનસ m કેટલા આપેલા છે? 2.5. મધ્યક એટલે x બાર કેટલો આપેલો છે ને બહુલક z તમને શોધવા કીધો છે. એક જ દાખલામાં 3 એ 3 વસ્તુ છે ને એટલે સમજી ગયા હશો તમે કે વાપરવાનું તો પેલું સૂત્ર જ છે, પણ એ સૂત્ર વાપરવાથી હીધેરો જવાબ નથી આવવાનો. પણ જે બી થતું હોય ત્યાં કરીએ. સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત શોધવાની છે m. ઓ ભાઈ m એટલે 2.5 ક્યાં છે? આખી બાદબાકી 2.5 છે, m નથી. x બાર 20. હવે જુઓ અહીંયા તમને જે z શોધવાનો છે તે અત્યારે મળવાનો નથી, તો અહીંયા થવાનું શું ખબર? અને સમીકરણ બનવાનું. શું બનવાનું? આ સમીકરણ. અને જ્યારે બી સમીકરણ બને ત્યારે ચલ એક સાઈડ, અચળ સંખ્યા બીજી સાઈડ. એટલે મતલબમાં m વાળું પદ તમારે ડાબી સાઈડ લાવવું પડે. તો આ z બેઠો 3m ડાબી સાઈડ લાવો તો માઇનસ 3m બરાબર, ચલો આ ગુણાકાર માઇનસ 20 દુ 40. એટલે વાતને સમજો, આ રકમમાં તમને આ એક વસ્તુ આપેલી હતી તે ને સૂત્ર પરથી આપણે આ લાવ્યા એટલે આ બે સમીકરણ થયા. સમીકરણ 1, સમીકરણ 2. હવે આ બે સમીકરણને ઉકેલવાના. ઉકેલવા માટે આપણે વાપરીશું લોપની રીત, જે આગળ એકવાર કરાવી છે આ ચેપ્ટરમાં બહુલકના ખૂટતી આવૃત્તિના દાખલામાં. એ રીત અહીંયા પાછી. કાં તો તમારે z ને કેન્સલ કરવાનો કાં તો m ને. z ને કેન્સલ કરવું હોય તો હીધો કેન્સલ થઈ જશે, કેમ કે બેઉમાં z બેઠેલ તૈયાર જ છે. ઉપર પ્લસ z હોય તો નીચે માઇનસ z હોવો જોઈએ, તો પ્લસ z માઇનસ z ને કેન્સલ કરે. પણ નીચે માઇનસ z નથી, માઇનસ લાવવું હોય તો બેઉની બાદબાકી કરવાની. સમજ પડી? બેઉ સમીકરણની બાદબાકી કરો, z ઉડી જશે, સાદુરૂપ આપવાથી m મળશે. અને પછી જે m મળ્યો તે m ની કિંમત તમારે કાં તો 1 માં કાં તો 2 માં જે હેલ્લું પડે તેમાં મૂકવાની, તો તમને m ની કિંમત પરથી z મળશે. આવી રીતના બહુલક z પર દાખલો પથે. હજી બી બહુલક z સુધી પહોંચવું હોય તો ડાયરેક્ટ પહોંચાય. તમે અહીંયા m z ને કેન્સલ કરીને m હોઈધો ને, પણ ભાઈ z ને શું કરવા કેન્સલ કરો છો? z હોધવાનો છે તો m ને કેન્સલ કરો તો z હીધો આવી જાય. જેને હોધવા કીધું તેને જ મારી નાખવાની વાત કરો તમે. એટલે પછી મરીને પાછો જીવતો કરવાનો એને, પછી એ મળે. એના કરતાં જેની જરૂર નથી એને ઉડાડ દઉં. કોની જરૂર નથી, એમ નથી હોધવા કીધો ને એમને ઉડાડ દઉં. તમારે અહીંયા એમને ઉડાડવો હોય તો આમાં એમની અગાડી 3 છે ને, તો અહીંયા બી 3 જોઈએ. અને વેબટી એ 3 લાવવા માટે આખા સમીકરણને શું કરવું પડે? 3 વડે ગુણવા પડે. અને પછી 3 વડે ગુણ્યા પછી અહીંયા 3 તો આવી જશે, પછી અહીંયા ઉપર ઓછા તો નીચે વત્તા જોઈએ ને, તો અહીંયા વત્તા લાવવા માટે બેવની સરવાળો કે બાદબાકી? બાદબાકી. ઓછાનું વત્તા કરવું હોય તો બાદબાકી, ઓછાનું ઓછા જ રવા દેવું હોય તો સરવાળો. સમજ પડી છે ને નૈતિક? તો આપણે શું કરવાના? સમીકરણ 1 ને 3 વડે ગુણવાના. સમીકરણ 1 ને 3 વડે ગુણીને શું કરવાના? ગુણીને એમાંથી સમીકરણ 2 ને બાદ કરવાના. તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. સમજ પડતી છે? આ જે વાક્ય લખ્યું ને મેં તેવું તમારે લખતા શીખવું પડશે. આ ફરજિયાત છે આ વાક્ય. સમીકરણ 1 ને 3 વડે ગુણો. ચાલો 3 વડે z ને ગુણો 3z, 3 વડે m ને ગુણો 3m, 25 ટાલી એટલે આ થાય 7.5. એ સમીકરણ 2 ને હવે આમાંથી બાદ કરવાનું, એટલે આને બેઠું લખો. z માઇનસ 3m બરાબર માઇનસ 40. બાદબાકીમાં ચિહ્ન બદલાય, વત્તા z થાય ઓછા, ઓછા 3m થાય વત્તા, ઓછા 40 થાય વત્તા. સમજ પડી? તો અહીંયા ઓછા 3m ને આ જૂનું આ ચિહ્ન ભૂલી જજો હે. હવે તમારે 3m નું ચિહ્ન વત્તા સમજવાનું, 40 નું ચિહ્ન વત્તા સમજવાનું. ઓછા 3m વત્તા 3m કેન્સલ, 3z ઓછા z આ એક છે, 3 માંથી એક જાય તો એ વિભૂતિ તો બોલતી કેમ નથી કઈ? 2z. હવે આ બે અહીંયા સરવાળો 7.5 વત્તા 40. ક્યારે લેક્ચર પઠે, ક્યારે ભાષણ પઠે એમ કેતી છે. 7.5 વત્તા 40 એ ધર્મિક જલ્દી બોલ. 40 ને 7 47, 47.5. સમજ પડતી છે ને હેરી? ચલો એના પછી બસ હવે z આવી જ જવાનો. બગડો જવા દેવ નીચે. z બરાબર 47.5 છેદમાં 2,
47.5 ના અડધા 2 દુ 4, 2 તાલી 6, 1 વહીધો 15, 2 સતામ 14, પાછો 1 વહીધો પાછળ મીંડો 2 પચામ 10, 23.75. સમજ પડી ગઈ? તો આ રીતના તમારે 2 માર્કનો દાખલો પરીક્ષામાં ગણીને આવવો પડે જો પૂછાય તો. હેલો જ છે, અને અઘરો એમ નહીં કહેતા હે તમે. આ તમને નવું લાગ્યું, પ્રેક્ટિસ કર્યા બાદ હેલ્લો લાગે. 4-5 આવા દાખલાની પ્રેક્ટિસ થાય તો આ બહુ હેલ્લો કહેવાય. બહુ મસ્ત દાખલો, શાંતિથી થઈ ગયો કહેવાય. સમજી ગયા? જ્યારે આપણું ત્રીજું ચેપ્ટર ચાલી જશે ને ત્યારે તમને હજી આ હેલ્લું લાગે, કેમ કે આજે મેં તમને રીડ કરાવું છું તે ચેપ્ટર ટોનની છે. બરાબર? હવે એમ નહીં કહેતા સર પહેલા ત્રીજું ચલાવી દેવાય ને. હે હવે આવડી ગયું ને, સમજ પડી ગઈ ને ધમા, બસ તો હું ટેન્શન લિયા કરે. ચાલો ભાઈ, એનો દોસ્તાર આવ્યો. જો એક બીજી એક વાત, કેમ આ 2 માર્કનો દાખલો હતો તો સારું છે, પણ આ જ દાખલો 1 માર્કમાં હો કોઈ કોઈ વાર આવી જાય. હે આટલો લાંબો દાખલો કેટલા માર્કમાં આવી જાય? 1 માર્કમાં હો આવે. તો 1 માર્કમાં આવે ને તો એ પ્રમાણે જ કરવાનો. આને ધન ધનાથી બોલાવી દેવાની. સમજી ગયા? આ બધું પછી ઘણા તો 1 માર્કના દાખલામાં રફ પાનામાં આખી રીટ કરે. આવું લખે સમીકરણ 1 ને હું 3 વડે ગુણવા જઈ રહ્યો છું અને પછી 2 ને બાદ કરીશ. એવું બધું નહીં લખવાનું. સમજી ગયા ને? જેટલું શોર્ટમાં તમારાથી પતે, જેટલું ઓછા લખાણમાં દાખલો પતે તેમ રફ પાનામાં પતાવી દેવાનો. તો એ 1 માર્કનો દાખલો 1 મિનિટમાં પતે. સમજ પડી? પેલો મનીષ, તું સાંભળતો છે ને? તારા મોઢામાં કઈ ચાવતો હોય એવું કેમ કરે છે? એ ચાલો એક દાખલો ફટાફટ કરી નાખીએ આપણે. m પ્લસ એક્સ બાર બરાબર 22, m માઇનસ એક્સ બાર બરાબર 2, તો z શોધો. બહુ લાંબો દાખલો, બોલો 1 માર્કમાં પૂછેલો બોર્ડમાં, એ બી 2 વાર. 1 વાર નહીં, 2 વાર. કેટલો લાંબો દાખલો જોજો હવે તમે. રોહિણી જોજે તું. આમાં પહેલેથી 2 સમીકરણ આપી દીધા છે, બેવના થોબરા એક જેવા જ છે, ખાલી ચિહ્ન પ્લસ માઇનસ છે. પહેલું છે m પ્લસ એક્સ બાર બરાબર 22 ને બીજું છે m માઇનસ એક્સ બાર બરાબર 2. આ સમીકરણ 1, આ સમીકરણ 2. બસ આમાં જો બેઠો જ એક્સ બાર એમ કે આવો મને ઉડાડો, લે ભાઈ ઉડો. વત્તા એક્સ બાર ઓછા એક્સ બાર ઉડી ગયો, એમ વત્તા એમ 2m, 22 ને 2 24. ના ડાયરેક્ટ એમ ભાગ ચલાવી દેવાનો, 12 દુ 24. પેલા 2 ને છેદમાં મોકલવા કરતા ડાયરેક્ટ ભાગ ચલાવવાનો, કેમ કે 1 માર્કનો છે. m બરાબર, ભાઈ આપણને હોધવા શું કેટલું પણ, એટલે હજી z સુધી પહોંચવા માટે શું કરીએ? હવે આ m ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકો જે તમને હેલ્લી લાગે. કયામાં મૂકવી છે? ચાલો પહેલું હેલ્લું પડે કેમ કે એમાં પ્લસ છે, તો m ની કિંમત આ પહેલામાં મૂકીએ. 12 વત્તા એક્સ બાર બરાબર 22. 12 ને પેલી સાઈડ, હવે ડાયરેક્ટ ફાવતો હોય તો બાદબાકી પતાવી દેવાની કે 22 ઓછા 12. એમ ડાયરેક્ટ આવડે? જો ફાવતું હોય તો જ, પછી ખતરો કે ખિલાડી નહીં બનવાનું. ડાયરેક્ટ નહીં ફાવતું હોય ને ભૂલ કરી નાખે ને પછી પૈતું, એના કરતા ભલે 10 સેકન્ડ વધારે જાય તો પોહાય, પણ જવાબ ખોટો નહીં પોહાય. સમજ પડી જઈલી? ચાલો એના પછી બસ હવે ઝેડ પર આવો. કેવી રીતના હોદીએ વિભૂતિ ઝેડ? અલા બરાબર છે આરચી, કેવી રીતના સૂત્ર? હા બોલ આરચી. ઝેડ બરાબર છેલ્લે આ સૂત્ર આવે જ આવા દાખલામાં. સમજી ગયા? m 12, એક્સ બાર 10 આવેલો ને, 12 ટાલી 10 દુ બાદબાકી પાઠક. સમજ પડી? પટી ગયો દાખલો. કયા ઓપ્શનમાં આવ્યો? એમાં. આવડી જાય ને, વાંધો આવે આમાં કઈ? જોયું? એમ આ દાખલો બાકી 2 માર્કની રીતમાં કરવા જાય તો બધું લખવું પડે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, પછી સરવાળો કરવાનો, ઉડાડવાનું, આ બગડો છેદમાં નાખવાનો, એમ પદ્ધતિસર. ચાલો શું થયું મિહિર? સોરી ભવ્ય. ચાલો એનો દોસ્તાર. ચાલો ફટાફટ ફટાફટ. આ પહેલું સમીકરણ, આ બીજું. કોણ બલી ચરવા તૈયાર છે? કોણ મરવા માટે તૈયાર છે? કોણ? ઝેડ. તો મારી નાખો એને. એક્સ એક્સ બાર પ્લસ એક્સ બાર 2 એક્સ બાર 45 ને 3. ભાગ ચલાવજે. બહુ ઢીરા પડે, જો મારી સ્પીડ જો તમે. એક્સ બાર 24 આવી ગયો, હવે 24 આમાં મૂકવાના આમાં. તો 24 વત્તા ઝેડ બરાબર 45. 24 ને સામે નાખો, બાદબાકી બોલજે રોહિત. 45 માઇનસ 24. ચાલજે. પછી હોધવાનું કેટલું છે? m. સૂત્ર ઝેડ ઝેડ બરાબર 3m માઇનસ 2 એક્સ બાર. ઝેડ 21, m
शोधने का एक्स बार 24 21 बराबर 3m माइनस 24 आवा देवजो 21 वट्टा 48 बराबर 3m भाग चलावो हेतराज मजा आवती छे मजा आवती छे ने हाइस हेतराज ने समज पड़ी गई એટલે મને કઈ ટેન્શન નહીં મળે ચાલો બસ હવે બાકીના એમસીક્યુ કાલે કરાવીશ લેસન બેસન કરી નાખજો ભાઈ લેસન ક્યારે બતાવવાનું છે કાલે જ ને જો આજે જે બનાવ્યું તે તો કાલે બતાવી દેજો કાલે કાલે પરમ દાડે છે એ તો આજે તો કરી નાખો લેસન પણ એ તો સ્કૂલમાં રજા જ છે ને 2 દાડની જો મેં મારે તો એવી એક્ઝામ આવે એટલે તો રજા પાડી દેતો 1 2 ચાલો ભાઈ કાલે મળીએ